digital multimeter with true RMS. એવી રીતે લાસ્ટ ક્લાસમાં કીધું હતું એમ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ એટલે એવી વેલ્યુ એસી ની અંદર અલ્ટરનેટિંગ કરંટમાં કે 6 વોલ્ટ એસી પાવર સપ્લાય પર જે બલ્બ જે છે એની બ્રાઇટનેસ હોય એ જ બલ્બની બ્રાઇટનેસ જો 6 વોલ્ટ ડીસી ઉપર આપવામાં આવે એટલે મીન્સ કે ટૂંકમાં 6 વોલ્ટ ડીસી પાવર સપ્લાય આપવામાં આવે અને મળે તો એ 6 વોલ્ટ એસી જે છે તમારી રૂટ મીન સ્ક્વેર વેલ્યુ કહેવાય અલ્ટરનેટિંગ કરંટની. રૂટ મીન સ્ક્વેર વેલ્યુ એટલા માટે લેવી પડે કારણ કે એ જે પર્ટિક્યુલર વેલ્યુ જે છે તે ચેન્જ થાય છે વિથ રિસ્પેક્ટ ટાઈમ, અલ્ટરનેટ થાય છે બરોબર. તો ડિજિટલ મલ્ટીમીટર ટ્રુ આરએમએસ જે છે એની અંદર જોયું હતું ઇફેક્ટિવ વેલ્યુ છે અલ્ટરનેટિંગ કરંટની બરોબર. આરએમએસ જે છે વેલ્યુ એ DMM એટલે કે ડિજિટલ મલ્ટીમીટર હેઝ મેની ફંક્શન લાઈક મેજરિંગ વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સ, ટેમ્પરેચર બરોબર. આ બધું મેજર કરે. વાઇડલી યુઝ ઇન ઇન્ડસ્ટ્રી લેબોરેટરી પર્પસ, ટેસ્ટ પ્રોબ, કનેક્ટર, એસેસરીઝ, કેલિબ્રેશન સર્ટિફિકેટ આ બધી વસ્તુ જે છે જ્યારે મલ્ટીમીટર પરચેસ કરો ત્યારે એની જોડે જે છે આપે છે. આ પ્રકારનું જે છે મલ્ટીમીટર હોય બરોબર જે ઇન્ડસ્ટ્રીઝમાં અને લેબોરેટરી પર્પસની અંદર યુઝ થાય છે ટેસ્ટિંગ બરોબર, કેલિબ્રેશન, લોટ્સ ઓફ ટૂંકમાં એની એપ્લિકેશન છે. બધા અલગ અલગ જે છે પેરામીટર જે છે તમે મેજર કરી શકો. બ્રાઇટનેસથી જે છે બ્રાઇટનેસ તમે એની ઓન ઓફ કરી શકો બરોબર. હોલ્ડ ઉપર તમે રીડિંગ જે છે મલ્ટીમીટરના તમે હોલ્ડ કરી શકો બરોબર, હોલ્ડ પ્રેસ કરીને. બાકી બધા જે છે એના અલગ અલગ રેન્જ છે બરોબર. સેમ ટુ સેમ આ સાઈડ આ જે છે એનો ટેસ્ટ પ્રોબ છે, કનેક્ટિંગ ટેસ્ટ લીડ પણ કહી શકો, કનેક્ટિંગ પ્રોબ જે હોય તે બરોબર. એના એકોર્ડિંગ જે છે એનો ટૂંકમાં જે છે કોઈ પેરામીટર મેઝરમેન્ટ કરવું હોય તો એ કનેક્ટ કરીને કરવામાં આવે બરોબર. રેન્જ પ્રમાણે જે છે તમારે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કેટલા મિલી એમ્પિયરનો અથવા કેટલા એમ્પિયરનો તમારે કરંટ બરોબર એની રેન્જ તમે જે મેઝર કરવાના છો એની રેન્જ કેટલી છે તો એ પ્રમાણે તમારે જે છે સેટ કરવાનું અને એના એકોર્ડિંગ જે છે તમારે અહીંયા એના પ્રોબ જે છે તે કનેક્ટ કરવાના રહે. 0 વોલ્ટ એટલે કે એના ઉપર જે છે જનરલી કોમન હોય બરોબર વોલ્ટેજ ઉપર આ અને બાકી જે અલગ અલગ એમ્પિયર માટે તમારે ચેન્જ કરીને મેઝર કરી શકો. તો નેક્સ્ટમાં જવાનું છે એનું મેન્ટેનન્સ અને એનું કેલિબ્રેશન, જનરલ કેલિબ્રેશન પ્રોસિજર બરોબર. તો લેટ અસ મૂવ ફોરવર્ડ ટુ મેન્ટેનન્સ બરોબર. ડિજિટલ મલ્ટીમીટર જે છે DMM વિથ ટ્રુ આરએમએસ એનું મેન્ટેનન્સ કઈ રીતે કરે મીન્સ કે મેઇન પોઈન્ટ્સ ક્યાં છે એમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ છે રાઇટ સેટિંગ. રાઇટ સેટિંગ ઇન ધ સેન્સ કે મેં તમને કીધું એમ કે જ્યારે મલ્ટીમીટરને તમે યુઝ કરો તો તમને ખ્યાલ હોવું જોઈએ કે તમે જે વસ્તુ યુઝ કરવાના છો એ પેરામીટર જે તમે એનું મેઝરમેન્ટ કરવાના છો બરોબર છે પેરામીટરનું તો એ પર્ટિક્યુલર પેરામીટરની વેલ્યુ જે છે એ કઈ રેન્જમાં છે. તમારે 230 વોલ્ટ એસીનું મેઝરમેન્ટ કરવું છે તો તમારે એવી રેન્જ સિલેક્ટ કરવી પડે કે જેની અંદર જે છે 230 વોલ્ટ એસી જે છે એ પર્ટિક્યુલર જે આંકડો જે છે એ રેન્જમાં આવી જાય. એ વેલ્યુ જે છે એ રેન્જની અંદર હોવી જોઈએ બરોબર. તો એ પ્રમાણે રાઇટ સેટિંગ રેન્જ કોઈ બી રેન્જ હોય બરોબર એનું સેટિંગ રાઇટ કરવાનું બરોબર. આપણે જે રીતે જોતા હતા એમ કે તમારે ઓહમ જે છે બરોબર કિલો ઓહમ તમે ક્યારેક ઓહમમાં જોઈને કરતા હતા બરોબર. કિલો ઓહમ મેઝર કરવાનો તો તમે ઓહમ ઉપર રાખીને એનું મેઝરમેન્ટ કરતા હતા. તો પછી મલ્ટીમીટરમાં ઓએલ બતાવે જે અહીંયા ઇન્ડિકેટ કરેલું છે. ઓએલ એટલે કે ઓવરલોડ બરોબર. આ વસ્તુ જે છે તે શો કરે એની ડિસ્પ્લેમાં જ્યારે જે છે તમે રેન્જ અલગ રાખેલી હોય અને તમારું રીડિંગ જે છે તે બી એનાથી નીચેનું હોય અથવા તો ટૂંકમાં રેન્જની બહારનું જે રીડિંગ જે છે મેજર થતું હોય ત્યારે ઓએલ જે છે એવું શો કરે એની ડિસ્પ્લેમાં. ઓએલ એટલે ઓવરલોડ બરોબર. મેક શ્યોર ધેટ યોર મલ્ટીમીટર ઇઝ ઓન ધ કરેક્ટ સેટિંગ ફોર ધ કરંટ ટેસ્ટ. એટલે તમે જે ટેસ્ટ કરો છો જેનું મેઝરમેન્ટ કરો છો એ ટેસ્ટ માટે જે છે તેનું સેટિંગ જે છે કરેક્ટ હોવું જોઈએ બરાબર. ફોર એક્ઝામ્પલ ઇફ યોર મલ્ટીમીટર ઇઝ સેટ એટ 20 વોલ્ટ ડીસી તમારે 20 વોલ્ટ ડીસી તમારે જે છે એના ઉપર તમે સેટ કરેલું છે અને તમે 120 વોલ્ટ એસી મેજર કરો છો તો સ્ક્રીનમાં શું બતાવશે ઓવરલોડ કારણ કે તમે ડીસી ઉપર સેટ કરેલું છે અને મેજર કરો છો 120 વોલ્ટ એસી તો એ પોસિબલ બનશે નહીં બરાબર. એટલે ઓવરલોડ જે છે તે ઇન્ડિકેટ કરશે ડિસ્પ્લેમાં. એમાં બી આવું થાય. તમે મેજરમેન્ટ તમારે કરંટનું કરવાનું તમે જે છે ઓહમ ઉપર રાખો તો બી એની અંદર એવું ડિસ્પ્લે કરે. while this does not necessarily harm your meter આ વસ્તુ જે છે તમારા મીટરને એટલી બધી અસર નથી કરતી પણ અસર કોને કરે ઇટ મે અફેક્ટ ઇટ્સ એક્યુરસી
એક્યુરસી ઉપર અફેક્ટ કરે. તમારું મલ્ટીમીટર જે છે એને આવી વસ્તુ તમે ક્યારેક બાય મિસ્ટેકલી થઈ જાય તો એમાં ટૂંકમાં જે છે એને અસર નહીં, હાર્મ એટલે જે છે એની ટૂંકમાં જે છે એમાં પ્રોબ્લેમ ટૂંકમાં નહીં આવે, બટ કેના ઉપર અફેક્ટ કરશે? તમારી એક્યુરસી ઉપર, મલ્ટીમીટરની એક્યુરસી ઉપર. તમે જે મલ્ટીમીટર યુઝ કરો છો એની એક્યુરસી ઉપર. એક્યુરસી ઇન ધ સેન્સ કે 5 વોલ્ટની બેટરી જે છે એ તમે મેઝર કરો છો, બરાબર, તો 5 વોલ્ટ સ્ટાર્ટિંગમાં જે છે પરફેક્ટલી ઇન્ડિકેટ કરે છે, શો કરે છે. પછી આવી થોડી ઘણી મિસ્ટેક થઈ, બરાબર, એમાં ઓએલ બતાવ્યું, ઓવરલોડ બતાવ્યું, બરાબર, ક્યાંક ખોટા કનેક્શન આપીને તમે જે છે ટેસ્ટ મેઝરમેન્ટ કર્યું, તો આફ્ટર દેટ જે છે 5 વોલ્ટ તમે જે મેઝર કરો છો એ 5ની જગ્યાએ 4.99 બતાવશે. એટલે ઇટ મે અફેક્ટ ઇટ્સ એક્યુરસી. એક્યુરસી ઉપર એની અફેક્ટ થશે. એટલે આ વસ્તુ જે છે એકદમ કેરફુલી, એટલે કે એકદમ જે છે કાળજીપૂર્વક રાખીને જે છે એનું રાઇટ સેટિંગ કરીને તમારે મેઝરમેન્ટ કરવાનું કરંટ ટેસ્ટ માટે. જેનું બી તમે મેઝરમેન્ટ કરતા હોય તો એનું જે સેટિંગ તમે જે કરો, તમારે જે બી વસ્તુ મેઝરમેન્ટ કરવાની છે તો એનું સેટિંગ જે છે પરફેક્ટ હોવું જોઈએ. તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રેન્જમાં મારી વેલ્યુ જે છે હું મેઝર કરવાનો છું એ કઈ રેન્જમાં જે છે લાઈ કરે છે, બરોબર. તો આ જે ફર્સ્ટ પોઈન્ટ હતો રાઇટ સેટિંગ. આફ્ટર ધેટ ક્લિનિંગ. ક્લિનિંગની અંદર આ એક કંઈ એવું બધું મોટું કંઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે તમારે એકદમ જે છે એનું ક્લિનિંગ કરી નાખવાનું. નો ડીપ ક્લિનિંગ ઇઝ રિક્વાયર્ડ ફોર મલ્ટીમીટર્સ, બટ જનરલી જે છે સિમ્પલ ક્લોથ છે, બરોબર, અથવા તો કોઈ સ્પોન્જ જે છે, બરોબર, યુ કેન ડુ ઇટ બાય સ્વિફ્ટલી વાઇપિંગ ઇટ વિથ અ ડેમ્પ. ઓકે, એની અંદર જે છે ભેજ ન હોવો જોઈએ અગેન, બરોબર, ભીના કપડાથી કે એવી રીતે નહીં કરવાનું, બરોબર. એકદમ સિમ્પલ જે ક્લોથ હોય એના ઉપર સરફેસથી તમે ફેરવીને તમે એનું જે છે ક્લિનિંગ કરી શકો. તો ક્લિનિંગની અંદર બી અલગ અલગ સ્ટેપ હોય. બધી વસ્તુ ક્લિનિંગમાં પછી એવું ન હોય કે ટૂંકમાં ભીનું કપડું લઈને ટૂંકમાં સાફ કરવા જ માંડવાનું. ડિપેન્ડ્સ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ડિપેન્ડ્સ ઓન તમારી વસ્તુ કેવી, તમારું મશીન કેવું છે, તમારું ઇન્સ્ટ્રુમેન્ટ કેવું છે એના ઉપર. નકરું પછી તમે ક્લિનિંગ કરી રાખો તો પછી કાટ ન થઈ જવું જોઈએ, બરોબર. એટલે જો આની અંદર એ જ કીધું છે કે નોટ ડેમ્પ જે છે એટલું બધું જે છે ભીનું કપડું નહીં, ટૂંકમાં એક નોર્મલ જે ક્લોથ હોય, સ્પોન્જ હોય નોર્મલ, એનાથી તમે સરફેસ ઉપરથી તમે એનું ક્લિનિંગ કરી શકો. You can easily find specialized cleaning wipes for multimeters to get accurate reading and to keep them dust free. એટલે કે એક એવું પ્રોટેક્શન આપો કે જે ટૂંકમાં એની સરાઉન્ડિંગમાં જે છે ડસ્ટ ને એવું જે છે કન્ટિન્યુઅસલી જે છે પ્રેઝન્ટ ના રહે, બરોબર, અને કદાચ હોય તો બી એને જે છે એની અંદર ના જાય, બરોબર, જેથી કરીને રીડિંગ જે છે તમારા પ્રોપર રહે. ઘણી વાર શું થાય કે અંદર જે છે એની સર્કિટમાં ને એની અંદર જે આ બધી વસ્તુ જે છે એન્ટર થાય, બરોબર, એમાં એના ઉપર બી અફેક્ટ કરવાનું સ્ટાર્ટ કરે, બરોબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ક્લિનિંગ. આફ્ટર ધેટ સ્ટોરેજ. સ્ટોરેજ એટલે ઇન ધ સેન્સ સ્ટોરેજ એનું મલ્ટીમીટરને કઈ જગ્યાએ રાખવાનું. મેક શ્યોર ધેટ યુ સ્ટોર યોર ડિજિટલ મલ્ટીમીટર ડીએમએમ ઓનલી ઇન ડ્રાય પ્લેસ. ડ્રાય એટલે સૂકી જગ્યાએ, કે જ્યાં ટૂંકમાં ભેજવાળું વાતાવરણ ન હોય, એકદમ નોર્મલ એટમોસ્ફિયર હોય, બરોબર, એવી જગ્યાએ. ટુ એવોઇડ ધેમ ગેટિંગ ડેમેજ ડ્યુ ટુ મોઇસ્ચર ઓર વોટર, બરોબર. એટલે એ જ કીધું છે ટૂંકમાં ભેજ જગ્યાએ, વાતાવરણ એવી જગ્યાએ નહીં રાખવાનું. તો પછી એની ડિસ્પ્લે ઉપર જે છે એ ટૂંકમાં એવા વાતાવરણમાં તમે રાખશો તો ડિસ્પ્લેમાં પ્રોબ્લેમ આવી શકે. ડિસ્પ્લે જે છે તમારી શો ન કરે પછી. ઘણી વાર તમે ફોર એક્ઝામ્પલ તમે જોતા હશો કે કોઈની ડિજિટલ વોચ હોય, તો ખાસ કરીને કેલ્ક્યુલેટર, જો કેલ્ક્યુલેટર જનરલી જે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય અથવા તો બેસિક સિમ્પલ કેલ્ક્યુલેટર હોય, એને તમે ઘણીવાર જે છે પાણીમાં પડી ગયું હોય અથવા ટૂંકમાં એવા વાતાવરણમાં રહ્યું હોય, બરોબર, ડસ્ટ નહીં પણ મોઇસ્ચર અથવા વોટર સરાઉન્ડિંગમાં હોય, તો એની ડિસ્પ્લે જે છે ને એ અમુક ટાઈમ પછી જે છે ને ડિસ્પ્લે સાવ હોઈ જાય. તમારે કારણે ડિસ્પ્લે બદલાવી પડે કે આ પછી જે છે બીજો ઇન્ટરનલ પ્રોબ્લેમ જે હોય સોર્ટ આઉટ કરવો પડે. એટલે એવા એટમોસ્ફિયરમાં તમારે એનાથી રાખવાથી અવોઇડ કરવાનું. મોરેઓવર સ્ટોરિંગ ધેમ ઇન કેસ વિલ એન્શ્યોર પ્રોટેક્શન ફ્રોમ ફિઝિકલ ડેમેજ. ફિઝિકલ ડેમેજ જે જગ્યાએ ન હોય, થતું હોય એવી જગ્યાએ એને સ્ટોર કરો. ઓલ્સો ઇફ યુ આર પ્લાનિંગ ઓન સ્ટોરિંગ ઇટ ફોર અ લોંગ સ્ટ્રેચ ઓફ ટાઈમ, રિમૂવ ઇટ્સ બેટરી. જો તમે લાંબા ટાઈમ સુધી તમે સ્ટોર કરવા માંગતા હોય કે ભાઈ આ મલ્ટીમીટર જે છે એનો બહુ ઓછો યુઝ થાય છે, બરાબર, તો તમે યુઝ ઓછો થાય એનો મતલબ એવો છે કે તમારે એક જગ્યાએ લાંબા ટાઈમ સુધી રાખવું પડશે. તો એમાંથી જે છે બેટરી કાઢી લો, જે મલ્ટીમીટરની બેટરી છે, બરાબર. એનાથી શું થશે કે અંદરની ઇન્ટરનલ બેટરી જે કનેક્ટ કરેલી હોય ને મલ્ટીમીટરમાં, એ અંદરના કનેક્શનમાં જે છે જો નેક્સ્ટ લાઇનમાં એ લખેલું, ધીસ વિલ હેલ્પ કીપ કોરોઝન ફ્રોમ એક્યુમ્યુલેટેડ એટ ધ કનેક્શન.
કે બેટરીના અંદર ઇન્ટરનલ કનેક્શનની અંદર જે છે ને કોરોઝન જે છે એ એનાથી જે છે તે કોરોઝન એના કનેક્શન ઉપર એક્યુમ્યુલેટ થાય એનાથી તમે એને પ્રિવેન્ટ કરી શકો. બરાબર, તો બેટરી રિમૂવ કરીને તમે એને રાખો એ જગ્યાએ, બરાબર, જેથી કરીને કોરોઝન જે છે તમે અટકાવી શકો, કોરોઝન થતું અટકાવી શકો. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ મેઇન 3 મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ ડિજિટલ મલ્ટીમીટર થ્રુ આરએમએસ. આ બધી વસ્તુ જે છે ધ્યાન રાખવા જેવી છે. આ ઉપરાંત બીજી વસ્તુ એ છે કે એના જે રેગ્યુલર જે છે બેટરી જે છે એનો પાવર ચેક કરવાનો બધું, બરાબર, તો કેલિબ્રેશનની અંદર બી ઓલમોસ્ટ કેલિબ્રેશનમાં આવે. તો મેઇનલી જે છે આ 3 વસ્તુ હોય મલ્ટીમીટરમાં એને મેન્ટેન કરવા માટે, બરાબર. એને ટેસ્ટ લીડ જે છે, ટેસ્ટ લીડ, ટેસ્ટ પ્રોબ, એનાથી તમે મેજર કરો છો કે પરફેક્ટ હોવા જોઈએ, એટલે કે પ્રોપર હોવા જોઈએ, ક્લીન હોવા જોઈએ, બરાબર. તમે મલ્ટીમીટર એટેચ કરો અને પછી જે છે એની કન્ટિન્યુટી ન આવે એવું ના થવું જોઈએ, બરાબર. So this is all about maintenance of digital multimeter with DMM with True RMS. If તમારે તમને કોઈ ડાઉટ હોય તો ડાઉટ પૂછો, સમજાઈ ગયું તો શરૂ ટાઈપ કરો. ઓકે, ચલો, વોટ અબાઉટ અધર્સ? Right setting before you measure any parameter with the help of multimeter, બરાબર. એનું સેટિંગ પ્રોપર હોવું જોઈએ, કઈ રેન્જમાં છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમે જે વસ્તુ મેજર કરવાના છો, બરાબર, એ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રેન્જમાં છે. નો ડાઉટ આપણે જે છે એનું મેઝરમેન્ટ એટલા જ કરીએ છીએ કે આપણે જાણવું છે કે એના વેલ્યુ કેટલી આવે છે, બટ પ્રેડિક્ટિવ એપ્રોક્સિમેટ, નોટ પ્રેડિક્ટિવ, એપ્રોક્સિમેટ વેલ્યુ આજુબાજુમાં કેટલી હશે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. આફ્ટર દેટ ક્લિનિંગ, એકદમ સિમ્પલ નોર્મલ ક્લોથ હોય અથવા તો સ્પંજ જેવું હોય એનાથી તમે ક્લીન કરો, બરોબર. આફ્ટર દેટ સ્ટોરેજ. ક્લિનિંગમાં પણ ડસ્ટ ફ્રીની અંદર તમે રાખો. સ્ટોરેજની અંદર એવું છે કે વોટર અને મોઇસ્ચર હોય એનાથી તમે જે છે એને દૂર રાખો અને બને ત્યાં સુધી ડ્રાય પ્લસમાં રાખો. અને જ્યારે લાંબા ટાઈમ સુધી તમારા મલ્ટીમીટરને સ્ટોર કરવાનું, એટલે મીન્સ કે ટૂંકમાં યુઝ નથી કરવાનું, બરાબર, લાંબા ટાઈમ સુધી ટૂંકમાં એમને પડ્યું રહેવાનું છે, તો એની બેટરી રિમૂવ કરીને અલગ જગ્યાએ રાખી અને આફ્ટર પછી તમે જે છે એને સેફ પ્લેસની અંદર, ડ્રાય પ્લેસમાં તમે રાખી શકો છો. So this is all about maintenance points. Now we are going to start general calibration procedure for digital multimeter with True RMS. બરોબર, કે જનરલ કેલિબ્રેશન પ્રોસિજરની અંદર કેવું હોય કે કોઈ બી મલ્ટીમીટર તમે લો તો એની જોડે મેન્યુઅલ હોય અથવા તો એનું સર્ટિફિકેટ આપેલું હોય પેજમાં, એની અંદર સ્ટાન્ડર્ડ કેલિબ્રેશન પ્રોસિજર એની આપેલી હોય, તો એ બી તમે ફોલો કરી શકો. લાસ્ટ પોઈન્ટમાં એ જ લખેલું છે કે રિપીટ સ્ટાન્ડર્ડ કેલિબ્રેશન પ્રોસિજર ગિવન ઇન મેન્યુઅલ. મેન્યુઅલમાં જે સ્ટાન્ડર્ડ કેલિબ્રેશન પ્રોસિજર આપેલી છે એ રિપીટ કરો, બરોબર, ફોર જ્યારે એટ અ ટાઈમ ઓફ કેલિબ્રેશન. પણ એના સિવાયના જે અમુક પોઈન્ટ્સ છે જે તમારે ધ્યાનમાં લેવા, મીન્સ કે ટૂંકમાં ટાઈમ ઓફ કેલિબ્રેશનમાં જે છે ધ્યાનમાં લેવા જરૂરી છે. જોકે એ બધી વસ્તુ એની અંદર લખેલી છે, કંપની ટુ કંપની છે તમે લ્યો ને એમાં, એ બી આપણે જોઈ લઈએ. ચેક પાવર ઇન બેટરી બિફોર યુઝ મલ્ટીમીટર. મલ્ટીમીટર યુઝ કરો એ પહેલાં એને બેટરીની અંદર પાવર સપ્લાય જે છે ચેક કરો પ્રોપર, કે બેટરીનો પાવર સપ્લાય પ્રોપર હોવો જોઈએ, બરોબર. આફ્ટર દેટ test lead should be proper and clean. It should not be connect any part of circuit or card at a time of calibration. જ્યારે તમે કોઈ કેલિબ્રેશન એટલે કે કોઈનું તમે મેઝરમેન્ટ કરો છો, મેઝરમેન્ટ અગેન કેલિબ્રેશનમાં એવું જ આવશે. કેલિબ્રેટ કેવી રીતે કરવાનું કે ભાઈ તમારે 5 વોલ્ટની ડીસી બેટરી હોય તો 5 વોલ્ટ આવવા જોઈએ, પછી 10 વોલ્ટની ડીસી બેટરી કનેક્ટ હોય 10 વોલ્ટ આવવા જોઈએ, બરોબર. 230 વોલ્ટ એસી ઉપર રાખો તો 230 ની આજુબાજુમાં ફ્લક્ચ્યુએટ થવું જોઈએ, આરએમએસ વેલ્યુ જે હોય એની શો કરવી જોઈએ. કોઈ એક કરંટ ઉપર તમે જુઓ, કરંટમાં મિલી એમ્પિયર, એમ્પિયર, એના એકોર્ડિંગ રીડિંગ બતાવો છો. તો એ ટાઈમે જ્યાં જગ્યાએ તમે મેઝરમેન્ટ કરો છો, બરોબર, એનું કેલિબ્રેશન કરવા માંગો છો, તો ટેસ્ટ લીડ જે છે પ્રોપર અને ક્લીન હોવા જોઈએ. ટેસ્ટ લીડ, ટેસ્ટ પ્રોબ, અને સર્કિટના કોઈ બીજા પાર્ટની જોડે કનેક્ટ ન થવા જોઈએ જ્યારે તમે કેલિબ્રેશન કરો ત્યારે. ચેક ઓલ પેરામીટર્સ ઇન ડીએમએમ શોઈંગ ઓર નોટ. એટલે બધા પેરામીટર જે છે વારાફરતી ચેક કરો. હવે ટેમ્પરેચર,
રેઝિસ્ટન્સ, વોલ્ટેજ, જો આની અંદર છે આ બધા પેરામીટર, વોલ્ટેજ એસીમાં હર્ટ્સ, વોલ્ટેજ ડીસી મિલીવોલ્ટ, બરાબર, એસીમાં રેઝિસ્ટન્સ, કન્ટિન્યુટી, બરાબર, પછી ડાયોડ, એમ્પિયર એટલે કે કરંટ ઇન એસી, બરાબર, અને કરંટ ઇન ડીસી. બધા પેરામીટર જે છે વારાફરતી વારા ચેક કરો અને એનું સ્ટાન્ડર્ડ જે છે મેન્યુઅલી અંદર જે આપેલું હોય એની જોડે કમ્પેર કરો, બરાબર. બિફોર યુઝિંગ ઇન મેઝરમેન્ટ ઓફ વોલ્ટેજ ઓર કરંટ, ટેસ્ટ પ્રોબ શુડ બી ફિક્સ વિથ રિસ્પેક્ટ ટુ મેઝરમેન્ટ. એટલે આ વસ્તુ કહેવા માંગે છે કે અગેન જે છે રાઇટ સેટિંગની વાત કરે છે કે આની અંદર તમારે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે વોલ્ટેજ યુઝ કરો છો તો વોલ્ટેજ માટે તો કોમન છે એટલે ચાલો એ વાંધો નહીં, બટ કરંટ યુઝ કરો છો, કરંટનું મેઝરમેન્ટ કરો છો, તો કરંટ કેટલી રેન્જમાં છે અને તમે કઈ રેન્જમાં મેઝર કરો છો એ વસ્તુનું ખાસ ઇમ્પોર્ટન્ટ રાખીને તમારે એનું મેઝરમેન્ટ કરવાનું, બરાબર. અને એટ અ ટાઈમ ઓફ કેલિબ્રેશન પણ આ વસ્તુ ધ્યાન રાખવાની કે તમારે જે છે 10 એમ્પિયરની રેન્જમાં તમારે કરંટ જે છે મેઝર કરાવવાનો છે, બરાબર. તો એ રેન્જ જે છે તો એના માટે તમારે બીજો પ્રોબ જે છે અહીંયા કનેક્ટ કરવો પડશે. સેમ ટુ સેમ મિલી એમ્પિયરની રેન્જમાં હોય તો અહીંયા, પછી મિલી એમ્પિયરનું હોય ને તમે અહીંયા કનેક્ટ કરીને આમાં ચેક કરો તો પછી એમાં રીડિંગ તો બતાવશે પણ રીડિંગ જે છે એકદમ જે છે 10 એમ્પિયરના ઓર્ડરના બતાવશે, બરાબર. એટલે જે ટૂંકમાં રેન્જ છે એના એકોર્ડિંગ જે છે એનું મેઝરમેન્ટ તમે કરો વિથ રિસ્પેક્ટિવ, બરાબર. મિલી એમ્પિયર તો મિલી એમ્પિયરના પ્રોબ ઉપર રાખીને એના ટૂંકમાં જે છે એના મિલી એમ્પિયર હોય તો મિલી એમ્પિયરમાં અને એમ્પિયર હોય તો એમ્પિયરમાં, બરાબર. એના કનેક્શન ઉપર રાખીને તમે એને ટેસ્ટ કરો. આફ્ટર ધેટ ચેક ફ્યુઝ ઇન ડીએમએમ, ઇફ ઇટ ડેમેજ ધેન રિપ્લેસ ઇટ. એટલે જો ડિજિટલ મલ્ટીમીટરની અંદર છે ને એક સેપરેટ ફ્યુઝ છે, જો હાઈ કરંટ લીધે શોર્ટ સર્કિટ કે એવું કંઈ થાય, બરાબર, અથવા તો તમે વોલ્ટેજમાં રાખીને કરંટ માપતા હોય કાં તો ક્યારેક પેરેલલમાં કરંટ માપતા હોય, બરાબર, તો આવી બધી વસ્તુના લીધે છે ને ફ્યુઝ ડેમેજ થવાના ચાન્સીસ છે, બરાબર. ફ્યુઝ ડેમેજ થઈ જાય તો એની અંદર ફ્યુઝ ચેક કરો એકવાર બિફોર તમે યુઝ કરો એ પહેલાં. ફ્યુઝ જે છે પ્રોપર હોવો જોઈએ, બરાબર. ગ્લાસ ફ્યુઝ જનરલી યુઝ થાય, અંદર એક સિમ્પલ વાયર હોય મેટલનો, ફરતી કોર જે છે એનું આઉટર જે કવર જે છે એ ગ્લાસનું બનેલું હોય, બરાબર. અને એના ઉપર લખેલું હોય કે કેટલા એમ્પિયરનો જે છે તે આ ફ્યુઝ છે. તો જો એ ડેમેજ થઈ ગયેલો હોય તો જે છે ને એની અંદર ફ્યુઝ, ગ્લાસ ફ્યુઝની અંદર છે ને બ્લેક બ્લેક સ્પોટ થઈ ગઈ ફરતી કોર, તો ડેમેજ થઈ ગયેલું હોય તો એને રિપ્લેસ કરો, બરાબર. તો ફ્યુઝનું આ છે. અને આફ્ટર ધેટ આટલી વસ્તુ થઈ જાય પછી અગેન જે છે સ્ટાન્ડર્ડ કેલિબ્રેશન પ્રોસિજર પ્રમાણે જે મેન્યુઅલમાં આપેલું છે એના એકોર્ડિંગ જે છે પ્રોસિજરને રિપીટ કરવાને તમે એનું કેલિબ્રેશન કરો. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ general calibration procedure for digital multimeter with true RMS.